તિરુપતિ બાલાજી જાય ત્યાં મુંડન કરાવે છે. એનો અર્થ શું છે? એ ત્યાગ કરે છે વાળનો, કે ભગવાન મારું સુંદર તે ગમે એટલું રૂપ આપ્યું હોય, પણ તારા દર્શન કરું ને એટલે આ જગતમાં તારા સમાન કોઈ સુંદર નથી. એ તારા દર્શન કરતા સમયે મને મારી સુંદરતાનું અભિમાન ન રહે, એટલા માટે હું મારા વાળનો ત્યાગ કરું છું. આ ત્યાગ છે. ભગવાનના મંદિરમાં એ તિરુપતિ બાલાજી જઈએ તો કદાચ 200-500 રૂપિયા કે 1000 રૂપિયા મૂકવા બહુ સહેલા છે, પણ વાળ આપી અને સુંદરતાનો ત્યાગ કરવો ને આ બહુ કઠિન છે. માટે આપણે ભક્તિની અંદર બધી જગ્યાએ આપણે રસ્તા શોધી લેતા હોઈએ છીએ. પણ સૌનકજીએ કહ્યું છે કે મહારાજ, અમારી અંદર રહેલું જે અજ્ઞાન છે, અંધકાર છે, એનો નાશ થાય. એના માટે થઈ અને આપની પાસેથી અમે સત્સંગ, આ અધ્યાત્મ યાત્રા, ભગવાનનો દિવ્ય ગુણાનુવાદ શ્રવણ કરી રહ્યા છીએ. હવે મહારાજ, અમારા અમુક પ્રશ્નો છે, એ પ્રશ્નો આપને પૂછીએ છીએ કે મહારાજ, પહેલું તો એ કહો કે ભક્તિ, જ્ઞાન અને વિવેક કઈ રીતે મનુષ્યને પ્રાપ્ત થાય, અથવા તો માનવ જીવનની અંદર એ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, વિવેક કઈ રીતે વર્ધન થાય એ કહો. 88,000 ઋષિઓ ખાલી કથામાં બેઠા જ નતા, પણ સાચા અર્થમાં બધા શ્રોતા હતા, અને ત્યારે જ આવો પ્રશ્ન પૂછી શકે. કથામાં આપણે બેસીએ બધાએ, પણ હકીકતમાં આપણામાં કથા બેસવી જોઈએ. આ મહત્વનું છે. કથામાં કેટલા બેઠા છે એનું બહુ મહત્વ નથી, પણ એ બેસનાર સામે જે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓની અંદર કથા બેસે છે કે નહીં. પછી આપણે ભલે કથામાં બેઠા હોઈએ અને આપણું મન ઘરે લાગેલું હોય, સાસુ હોય તો વિચારતા હોય કે વહુ શું કરતી હશે ઘરે. દેશી ઘીનો 5 કિલોનો આપણે ડબ્બો મૂક્યો છે, એ શીરો બનાવીને ખાતીતી નહીં હોય. આપણું વ્યવસાય, કામ ધંધો હોય, એની અંદર આપણું મન પહોંચી જાય. એનો અર્થ કે આપણે કથામાં છીએ, શરીરથી બેઠા છીએ પણ મનથી નથી. એટલા માટે અહીંયા બેઠા છો, ભગવાને આટલો સુંદર અવસર આપ્યો છે ને, તો એ બધી આપણી આસક્તિઓની દોરી ઘરમાં લાગેલી હોય, પરિવારમાં લાગેલી હોય, આપણા કામ ધંધામાં લાગેલી હોય, એ દોરીઓને અત્યારે છોડી નાખજો. અને પછી કથા છે સાચા અર્થમાં આપણી અંદર બેસે. મથુરામાં એક ચોબેજી, અને સાંજનો સમય હતો, અને ભાંગ એમણે ખાધી, નશો થયો ભાંગનો. એટલે પછી રાત્રે વિચાર કર્યો કે લાવ, મારે મથુરાથી આ વિશ્રામ ઘાટ ઉપરથી મારે જવું છે વૃંદાવન. એટલે પોતાની નાવમાં બેઠા, રાતનો સમય, અને એ હલેસા લઈ અને મારવા લાગ્યા. આખી રાત નૌકા ચલાવી ચોબેજીએ. પછી સવાર થઈને તો એક ભાઈ ત્યાંથી નીકળ્યા એમની સામેથી. તો એ ભાઈને કહે કે આ કયું નગર આવી ગયું? એ કે ચોબેજી, આ મથુરા જ છે. કહ્યું કે એવું બને નહીં, મથુરા? હા, આ વિશ્રામ ઘાટ છે મથુરાનો. અરે, મથુરાના વિશ્રામ ઘાટ ઉપરથી તો હું ગઈકાલે રાતનો નીકળ્યો છું, આ હલેસા મારું છું આખી રાતથી, હજી મથુરા કેમ? હું વૃંદાવન કેમ ન પહોંચ્યો? એ ભાઈએ પરિસ્થિતિ જોઈ. એણે કહ્યું કે મહારાજ, તમે એક રાત નહીં, આખું જીવન આમને આમ નૌકા ચલાવશો ને તો વૃંદાવન પહોંચશો નહીં. કહ્યું કેમ? મહારાજ, તમે તમારા નાવની જે દોરી છે ને કિનારા સાથે બાંધેલી છે, એ દોરીને તમે હજી સુધી ખોલી નથી.
માટે આપણા બધાની જે દોરીઓ બધી બાંધેલી છે ને, એ દોરીઓને આપણે ખોલી નાખીએ તો જ આપણે ગોકુળ નગરી છે, તો જ આપણે વૃંદાવન છે ત્યાં પહોંચી શકશું, નહીં તો પહોંચી શકશું નહીં. નહીં તો એ ગોકુલ નગરી છે, વૃંદાવન નગરી છે, આપણને બહુ દૂર લાગશે, પણ કનૈયાને કહીએ કે એ નગરી અમારાથી દૂર રહેવી જોઈએ નહીં. અમે બધા જ તારી એ નગરીની અંદર પ્રવેશ કરવા માંગીએ છીએ.